કઈ વેરાયટી એલા? પ્રાડો. પ્રાડો. કેટલા દી થયા રોપ નાખ્યો એને? એના 65. 65 દી. કેદી મરચું કેદી ઉતાર્યું? 107 દી પહેલા. 107 દિવસ પહેલા. તો એટલો બધો માલ છે? હા. સાઈઝ બાઈઝ હારી મરચાની? કલર? કલર હારો. કલર એ હારો? હા. હું શેઠનું નામ શું તારા ભાઈ? મોહદ્દીનભાઈ. મોહિદ્દીનભાઈ મારવિયા. હા. ગામ કયું? ખેરવા. ખેરવા. તાલુકો વાંકાનેર. તાલુકો વાંકાનેર. કેવી લાગી મરચી? હારી લાગે? મરચી હારી લાગે. કેમ હારી લાગે? શું કામ હારી લાગે? હારી લાગવાનું કારણ શું છે? આટલું બધું મરચું બેઠું બધે દેખડો તો વિડીયોમાં. પાંસઠ દિવસની પ્રાડો. તારીખ છે 24/8/2025. બીજા નંબરમાં આટલું મરચું બેઠું છે. જુઓ છોડવે કેટલું મરચું હશે? અંદાજ આવે કઈ? હે? એક છોડવામાં કેટલું મરચું છે? તોડો તો તોડવામાં ઘણું હશે. ઘણું એટલે કિલો 1.5 કિલો જેવું ખરું? તો એ જો વેરાયટીની ખાસિયત છે. આટલું મરચું લાગેલું છે ને છતાંય નવું ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ જો ઉપર આખો વેલા ટાઈપનું છે ને માળ ચાલુ જ છે. જોઈ લો. કોઈ પણ છોડવો લઈ લો. આ એમ નહીં. જો આખી નવી ફૂટ જો જોઈ લે. અહીંયા બતાવો. જો આ ઉપરનો ભાગ છે. ફૂલડું, કણકા, નાનું મરચું, મોટું મરચું, કાયદેસરનો માળ જ મૂકે છે વેરાયટી. જોઈ લો. જોઈ લે. વરસાદ હમણાં 2-3 દિવસથી બહુ છે. ઢળી ગઈ ક્યાંય? છોડવા ભાંગી ગયા? નથી ભાંગ્યા? હા, ભાંગી ગયા આમાં વરસાદને કારણે. આ વેરાયટી ભાંગે? ઓલી બાજુ વેરાયટી? ઓલી બાજુમાં ભાંગી ગયા. એ બીજી વેરાયટી છે ને, કાળું મરચું છે. આ પીળું છે. એમાં ભાંગી ગયા છે. આમાં નથી ભાંગ્યા ક્યાંય? આમાં આડા પડી ગયા. ભાંગ્યા નથી. આડા પડ્યા છે, ભાંગ્યા નથી. હા. જોઈ લો. માલની બેઠક બતાવો. કોઈ પણ છોડ લઈ લો આખા ફિલ્ડનો. આખો સેજ ઓવરવ્યૂ દેખાડી દો ફિલ્ડનો. મેન ખાસિયત તમને કીધું એ પ્રમાણે વેરાયટીની આટલું મરચું લાગેલું હોય ને છતાંય ઉપર નવું ફ્રૂટિંગ ફ્લાવરિંગ ઊભું છે. છોડવો કે ઊભો રહેતો નથી. અને કોઈ પણ છોડ લઈ લો એ પ્રમાણે જ છે આખું. જોઈ લે. પુષ્કળ માલની બેઠક છે. લગભગ જોવા જાવ તો અત્યારે છોડવે કિલો 1.5 કિલો જેટલો માલ નીકળે એમ છે. પણ બજાર બેસી ગયું છે એટલે ખેડૂત મિત્રે એમનામ અત્યારે મૂકી દીધેલું છે. તો ઉપર નવું ફ્રૂટિંગ ફ્લાવરિંગ. કે સરસ. ખૂબ આભાર.